મિત્રો, આજે આપણે સુદૃઢીકરણ કૌશલ્ય સ્કિલ ઓફ રીઇન્ફોર્સમેન્ટ વિશે પ્રસ્તુત વિડીયોમાં સમજીશું. પ્રસ્તુત વિડીયોની અધ્યયન નિષ્પત્તિ આ મુજબ છે. પ્રશિક્ષણાર્થી સુદૃઢીકરણ કૌશલ્યનો અર્થ જણાવી શકશે. પ્રશિક્ષણાર્થી સુદૃઢીકરણ કૌશલ્યનું મહત્વ જણાવી શકશે. પ્રશિક્ષણાર્થી વિવિધ સુદૃઢકો ઓળખી શકશે. પ્રશિક્ષણાર્થી સુદૃઢકોનો અધ્યાપન કાર્યમાં ઉપયોગ કરી શકશે. સુદૃઢીકરણ કૌશલ્ય વિશે સમજીએ તે પહેલા આપણે કેટલાક પ્રશ્નો વિશે વિચાર કરીએ. શાળા શિક્ષણથી કોલેજનું શિક્ષણ સુધી આપણે ઘણા બધા શિક્ષકો અને અધ્યાપકોના શિક્ષણ કાર્યમાંથી પસાર થયા છીએ. તેમાંથી કેટલા શિક્ષકોનું વર્ગખંડનું શિક્ષણ કાર્ય, શિક્ષણની પ્રક્રિયા અને તેમનું વર્તન વિદ્યાર્થી તરીકે આપણને યાદ છે તેના વિશે વિચારવું પડે. અથવા બીજી રીતે જોઈએ તો શાળા શિક્ષણથી કોલેજના શિક્ષણ સુધી એટલે કે પ્રાથમિકથી પીજી સુધી કયા શિક્ષક કે અધ્યાપકનું શિક્ષણ કાર્ય અને તેની શિક્ષણની પ્રક્રિયા આપણને ઓછી ગમે છે યા બિલકુલ નથી ગમતી, તેના વિશે આપણે વિચારીશું તો સુદૃઢીકરણ કૌશલ્ય સરળતાથી સમજમાં આવશે. હવે આપણે બે જુદા જુદા વર્ગખંડની પરિસ્થિતિ વિશે વાત કરીએ. તો વર્ગખંડની પરિસ્થિતિ 1 એટલે આ પ્રકારના વર્ગખંડમાં જ્યારે શિક્ષક વર્ગખંડમાં અધ્યાપન કાર્ય કરાવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછે છે ત્યારે વિદ્યાર્થીઓનો ઉત્તર સાંભળતા નથી કે વિદ્યાર્થી જ્યારે ઉત્તર આપતા હોય ત્યારે અન્ય કોઈ પ્રવૃત્તિ કરે છે, જેવી કે પાઠ્યપુસ્તકમાં જોવું, બ્લેકબોર્ડ પર અગાઉના મુદ્દા વિશે લખવું, અન્ય વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરવી, અન્ય વિદ્યાર્થી તરફ ધ્યાન આપવું કે અન્ય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવી. તો આ મુજબની પરિસ્થિતિમાં શિક્ષક જ્યારે વિદ્યાર્થીનો ઉત્તર રજૂ થતો હોય ત્યારે વિદ્યાર્થી જ્યારે ઉત્તર આપતો હોય ત્યારે તેના ઉત્તર પ્રત્યે દુર્લક્ષ્ય સેવે છે, તેના પર ધ્યાન આપતો નથી અને વિદ્યાર્થીનો ઉત્તર પૂરો થાય ત્યારે તેનો ઉત્તર યોગ્ય છે કે નહીં, સાચો છે કે નહીં, તેના વિશે જાણ કર્યા વગર અન્ય પ્રશ્ન પૂછે છે, અન્ય વિદ્યાર્થી પાસે ઉત્તર મેળવે છે, પરંતુ શિક્ષકનું વર્તન અને આ પ્રક્રિયા એ મુજબ જ ચાલ્યા કરે છે કે શિક્ષક વિદ્યાર્થીના ઉત્તર પ્રત્યે ધ્યાન આપતો નથી, વિદ્યાર્થી જે પ્રક્રિયા કરે છે એમાં એ ધ્યાન આપતો નથી. બીજી પરિસ્થિતિ છે જેમાં શિક્ષક શૈક્ષણિક પ્રક્રિયા કર્યા બાદ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછે છે, ત્યારબાદ જ્યારે વિદ્યાર્થી ઉત્તર આપતો હોય ત્યારે વિદ્યાર્થી સામે જુએ છે. જો એ ઉત્તર આપતી વખતે વચ્ચે અટકી જાય તો તેને આગળ વધવા તરફ સૂચન આપે છે. તેનો ઉત્તર પૂરો થાય ત્યારે ઉત્તર વિશે જાણકારી આપે છે કે ઉત્તર સાચો છે કે નહીં, ઉત્તરમાં કોઈ સુધારાની જરૂર હોય તો અન્ય વિદ્યાર્થીને પૂછે છે અને ઉત્તર પૂરો થાય ત્યારબાદ તેને યોગ્ય ફીડબેક દ્વારા બેસવાનું કહે છે. બીજા વિદ્યાર્થીને બીજો પ્રશ્ન પૂછે છે અને
વિદ્યાર્થીનો ઉત્તર યોગ્ય હોય તો બ્લેકબોર્ડ ઉપર તે ઉત્તરની નોંધ કરે છે અને આ મુજબ વર્ગખંડમાં પ્રશ્નોત્તરી અને શૈક્ષણિક પ્રક્રિયા ચાલે છે. તો આ બંને પરિસ્થિતિ વિશે આપણે વિચારીશું કે કઈ પરિસ્થિતિ વધારે સારી. તો ચોક્કસથી વિદ્યાર્થીઓ એ જવાબ આપશે કે વર્ગખંડની પરિસ્થિતિ જે બીજી પરિસ્થિતિ છે તે શિક્ષણ માટે અને પ્રશ્નોત્તરીની પ્રક્રિયા માટે વધુ યોગ્ય છે. તો આપણું આજનું કૌશલ્ય સુદૃઢીકરણ કૌશલ્ય પણ વર્ગખંડની પરિસ્થિતિ નંબર 2 જે આપણે વાત કરી તે પરિસ્થિતિનું નિર્માણ કરવા માટેનું કૌશલ્ય છે. તો આપણે હવે સુદૃઢીકરણ કૌશલ્યનો અર્થ જોઈશું. વિદ્યાર્થીઓ વર્ગખંડની પ્રવૃત્તિમાં વધુમાં વધુ પ્રમાણમાં ભાગ લે તે માટે શિક્ષકે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તેવી પ્રક્રિયા વધારેમાં વધારે પ્રમાણમાં કરવાનું અને વિદ્યાર્થીઓ હતોત્સાહ થાય તેવી પ્રક્રિયા ઓછામાં ઓછા પ્રમાણમાં કરવાના કૌશલ્યને સુદૃઢીકરણ કૌશલ્ય કહે છે. એટલે કે સુદૃઢીકરણ કૌશલ્યમાં શિક્ષક વર્ગખંડની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે તત્પર બને, પ્રોત્સાહિત થાય તે મુજબનું વાતાવરણ ઊભું કરવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે, વર્તન આપે અને આ વર્તન વધુમાં વધુ પ્રમાણમાં કરવાનું અને વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા હતોત્સાહ થાય, નિરાશ થાય અને વર્ગખંડની પ્રક્રિયાથી દૂર ભાગે તેવા પ્રકારની પ્રક્રિયા ઓછામાં ઓછા પ્રમાણમાં કરવાની અથવા બિલકુલ નહીં કરવાની, તેનાથી દૂર રહેવાનું કૌશલ્ય એટલે સુદૃઢીકરણ કૌશલ્ય. ટૂંકમાં વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય અને ઓછામાં ઓછા હતોત્સાહ, નિરાશ થાય તેવી પ્રક્રિયા કરવાનું કૌશલ્ય એટલે સુદૃઢીકરણ કૌશલ્ય. સુદૃઢીકરણ કૌશલ્ય એટલે વર્ગખંડનું વાતાવરણ પ્રોત્સાહજનક બને, આનંદિત બને તે પ્રકારે શિક્ષકે વર્ગખંડની પ્રક્રિયા અને પ્રશ્નોત્તરીની પ્રક્રિયા કરવા માટેનું કૌશલ્ય એટલે સુદૃઢીકરણ કૌશલ્ય. It is the skill on the part of the teacher to use positive reinforcers and to avoid the negative reinforcers so that the pupil students participate to the maximum in the classroom activities. સુદૃઢીકરણનું મહત્વ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે વિદ્યાર્થીઓના વર્તણૂક પર નિયમન લાવવા, શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સહભાગિતા વધારવા માટે, વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વધુ સક્રિય કરવા માટે, વિષય વસ્તુની તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રીકરણ કરવા માટે, વિદ્યાર્થીઓને યોગ્ય વર્તન કરવા પ્રેરિત કરવા તે માટે ઉદાહરણ પૂરું પાડી પ્રોત્સાહિત કરવા, અનિચ્છનીય વર્તનને દૂર કરવા માટે સુદૃઢીકરણ કૌશલ્ય ઉપયોગી છે. હવે આપણે સુદૃઢીકરણ કૌશલ્યના ઘટકો જેને સુદૃઢકો તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે સમજીએ. સુદૃઢકો શું છે? તો કે શિક્ષક વર્ગ અધ્યાપન દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કે હતોત્સાહિત કરવા માટે જે યુક્તિઓ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે તેને સુદૃઢકો રીઇન્ફોર્સર્સ કહેવામાં આવે છે. હવે આપણે સુદૃઢીકરણ કૌશલ્યના સુદૃઢકો એટલે કે તેના પ્રકારો વિશે જોઈએ. તો સુદૃઢીકરણ કૌશલ્યના સુદૃઢકોના બે પ્રકાર છે.
એક છે હકારાત્મક સુધડકો અને બીજું છે નકારાત્મક સુધડકો. એક પછી એક બંને પ્રકારના સુધડકો વિશે આપણે સમજ મેળવીએ. હકારાત્મક સુધડકો કોને કહેવાય? તો કે શિક્ષક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા જે સુધડકોનો ઉપયોગ કરે છે તેમને હકારાત્મક સુધડકો કહે છે. એટલે કે જે વર્તન કે શબ્દો દ્વારા વિદ્યાર્થીઓ વર્ગખંડની પ્રક્રિયામાં વધુમાં વધુ ભાગ લેવા પ્રોત્સાહિત થાય તેવા સુધડકોને હકારાત્મક સુધડકો તરીકે ઓળખવામાં આવે છે. હકારાત્મક સુધડકોના પ્રકારો. હકારાત્મક સુધડકોના મુખ્ય બે પ્રકાર છે. પહેલું હકારાત્મક સુધડક છે શાબ્દિક હકારાત્મક સુધડક, અને બીજો અશાબ્દિક હકારાત્મક સુધડક. શાબ્દિક હકારાત્મક સુધડક એટલે વિદ્યાર્થીના વર્તન, વ્યવહાર અને પ્રતિચારને સુદૃઢ બનાવવા પ્રશંસા કે પ્રોત્સાહન આપતા શબ્દોનો ઉપયોગ હકારાત્મક શાબ્દિક સુધડકો કહેવાય છે. એટલે કે શિક્ષક પોતાના શબ્દો દ્વારા વિદ્યાર્થીના વર્તન માટે, તેના વ્યવહાર માટે કે વિદ્યાર્થીએ આપેલા પ્રતિચાર માટે પ્રશંસા કરે, તેના જવાબ વિશે શબ્દો દ્વારા તેના વખાણ કરે, જેથી તેને પ્રોત્સાહન મળે. તો આ પ્રોત્સાહન આપવા માટે જે શબ્દો વપરાય છે તેને હકારાત્મક શાબ્દિક સુધડકો તરીકે ઓળખવામાં આવે છે. તો એવા કયા શબ્દો હોય કે જેનાથી વિદ્યાર્થીને આપણે પ્રોત્સાહન આપી શકીએ, વિદ્યાર્થી પ્રોત્સાહિત થાય? તો એવા શબ્દોના કેટલાક ઉદાહરણ જોઈશું આપણે કે જે શાબ્દિક હકારાત્મક સુધડકો તરીકે ઓળખાય છે. સારું, શાબાશ, હજી કેટલાક શબ્દો છે, યાદ કરો. હા, શ્રેષ્ઠ, સરસ પ્રયાસ, ઉત્તમ, બહુ સરસ, તદ્દન સાચું, તમને આવડે છે. તો આ તમામ ઉદાહરણો શાબ્દિક હકારાત્મક સુધડકના છે, જેને શિક્ષક વિદ્યાર્થીના જવાબ આપ્યા બાદ પ્રશંસા અથવા પ્રોત્સાહન આપવા માટે ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીનું નામનો ઉલ્લેખ કરવો એ પણ હકારાત્મક શાબ્દિક સુધડકનું જ ઉદાહરણ છે. હવે આપણે અશાબ્દિક હકારાત્મક સુધડક વિશે જોઈએ. અશાબ્દિક હકારાત્મક સુધડક એટલે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષકનું વર્તન હકારાત્મક હોય, જેનાથી વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે, વિદ્યાર્થીને શિક્ષકના વર્તનથી સમજણ પડે કે તેનો ઉત્તર યોગ્ય છે, તે યોગ્ય દિશામાં જઈ રહ્યો છે. તે મુજબનું શિક્ષકનું વર્તન જે શબ્દ સ્વરૂપે ના હોય પરંતુ સંકેત સ્વરૂપે હોય, વર્તન સ્વરૂપે હોય, ચિહ્ન સ્વરૂપે હોય, તો આપણે તેને અશાબ્દિક હકારાત્મક સુધડક તરીકે ઓળખીએ છીએ. તો અશાબ્દિક હકારાત્મક સુધડકના કેટલાક ઉદાહરણ જોઈએ. તો પ્રશ્નોત્તરી વખતે જ્યારે વિદ્યાર્થીઓ ઉત્તર આપે ત્યારે શિક્ષક વિદ્યાર્થીની સામે જુએ છે, અને હકારમાં સ્મિત આપે ત્યારે અશાબ્દિક હકારાત્મક સુધડકનો ઉપયોગ થયો એવું કહેવાય. એટલે કે સ્મિત આપવું. જુદા જુદા ચહેરાના હાવભાવ દ્વારા વિદ્યાર્થીને ઉત્તર વિશે સમજાવે. શારીરિક હલનચલન દ્વારા, હાથના હલનચલન દ્વારા હકારાત્મક શાબ્દિક કે હાવભાવાત્મક સુદૃઢીકરણ પૂરું પાડે.
ત્યારે અશાબ્દિક હકારાત્મક સુધડકનો ઉપયોગ થયો તેમ કહેવાય. આ ઉપરાંત શિક્ષક જ્યારે કોઈ જવાબના બદલામાં અથવા વર્ગખંડની કોઈ પ્રવૃત્તિના બદલામાં કોઈ ભેટ આપે તેને પણ અશાબ્દિક સુધડક તરીકે ઓળખવામાં આવે છે. હજી કેટલાક અશાબ્દિક હકારાત્મક સુધડકના ઉદાહરણ જોઈએ તો સ્મિત કરવું, વિદ્યાર્થી સામે જોવું, આશ્ચર્યચકિત થવું, આંખના પલકારા કરવા, કેટલીક વાર માથું હલાવવું, પરંતુ માથું એ હકારમાં હલાવવું એ અશાબ્દિક હકારાત્મક સુધડક કહેવાય છે. વિદ્યાર્થીની પીઠ થાબડવી, શાબાશી આપવી, કાળા પાટિયા પર એટલે કે બ્લેકબોર્ડ પર વિદ્યાર્થીના ઉત્તરને નોંધવું, આ તમામ ઉદાહરણો અશાબ્દિક હકારાત્મક સુધડકના છે. હવે આપણે નકારાત્મક સુધડકો વિશે સમજીએ. વિદ્યાર્થીઓને નિરુત્સાહી કે હતોત્સાહી કરવા માટે જે સુધડકનો ઉપયોગ કરવામાં આવે છે તેને નકારાત્મક સુધડકો કહે છે. નકારાત્મક સુધડકના પ્રકારો. તો જેવી રીતે હકારાત્મક સુધડકોના બે પ્રકાર હતા તેવી જ રીતે અને તે જ નકારાત્મક સુધડકોના પણ બે પ્રકારો છે. પહેલો પ્રકાર છે શાબ્દિક નકારાત્મક સુધડક અને બીજો પ્રકાર છે અશાબ્દિક નકારાત્મક સુધડક. હવે આપણે બંને પ્રકારો વિશે જોઈએ. શાબ્દિક નકારાત્મક સુધડક. વિદ્યાર્થીને નિરુત્સાહી બનાવવા કે તેનું અવમૂલ્યન કરવા શિક્ષક કેટલીક વાર નિંદાયુક્ત શબ્દો, અર્થહીન વિધાનો કે અસ્પષ્ટ શબ્દો કરે છે. આ પ્રકારના સુધડકોને નકારાત્મક શાબ્દિક સુધડકો કહેવામાં આવે છે. શાબ્દિક સુધડક નકારાત્મક. તો નિંદાયુક્ત શબ્દો કોને કહેવાય કે જેનાથી વિદ્યાર્થી હતોત્સાહી થાય, નિરુત્સાહ થાય. વિદ્યાર્થી માટે આવા કેટલાક શબ્દોનો ઉપયોગ જ્યારે શિક્ષક કરે છે ત્યારે વિદ્યાર્થીની નિંદા થઈ એવું તેને લાગે છે અને જેના કારણે તે નિરાશ અથવા હતોત્સાહ થાય છે. મૂર્ખ, પ્રાણીઓના નામથી વિદ્યાર્થીને બોલાવવા, આવા કેટલાક શબ્દો છે જે નિંદાયુક્ત શબ્દો ગણાય છે અને જેનાથી વિદ્યાર્થી નિરાશ થાય છે અને ત્યારબાદ વર્ગ શિક્ષણની પ્રક્રિયામાં ભાગ લેવા માટે આગળ આવતો નથી અથવા તેનાથી દૂર ભાગે છે. શાબ્દિક નકારાત્મક સુધડક જેમાં નિંદાયુક્ત શબ્દો બાદ અર્થહીન વિધાનો. તો કેવા વિધાનો હોય તેના ઉદાહરણ જોઈએ. બેસી જા, ઊભો રહે, આમ ન કર, ટક ટક બંધ કર, બુદ્ધિ વગરનો. આવા વિધાનો કરવાથી વિદ્યાર્થી નકારાત્મક વિચારોમાં જાય છે અથવા આવા વિધાનો કરવાથી વિદ્યાર્થી નિરાશ થાય છે, નિરુત્સાહ થાય છે. શાબ્દિક નકારાત્મક સુધડક. અસ્પષ્ટ વિધાનો એટલે શિક્ષક વિદ્યાર્થીની ટીકા કરે, કટાક્ષ કરે, વર્ગમાં ઉતારી પાડે યા તેની માનહાનિ કરે એટલે તેના દેખાવ ઉપર કોઈ ટિપ્પણી કરે તેવા વિધાનોને અસ્પષ્ટ વિધાનો કહેવામાં આવે છે. જેમ કે તો આ કેટલાક વિધાનોના ઉદાહરણ છે કે જે અસ્પષ્ટ છે જેના કારણે વિદ્યાર્થીને નિરાશા થાય છે અને તે વર્ગખંડની પ્રક્રિયામાં ભાગ લેતો નથી. આમ શાબ્દિક
નકારાત્મક સુધડક એટલે અર્થહીન વિધાનો, નિંદાયુક્ત શબ્દો અને અસ્પષ્ટ વિધાનો કરવા કે જેથી વિદ્યાર્થી નિરુત્સાહ થાય, હતોત્સાહ થાય, તેને આપણે શાબ્દિક નકારાત્મક સુધડક તરીકે ઓળખીએ છીએ. જેના કેટલાક ઉદાહરણો પણ આપણે જોયા. શિક્ષક તરીકે આપણે નકારાત્મક સુધડકોનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ તેનો શક્ય એટલો ઓછો ઉપયોગ થાય અથવા બિલકુલ ઉપયોગ ન કરીએ તે આપણે ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે અશાબ્દિક નકારાત્મક સુધડક વિશે જોઈએ. શિક્ષક વિદ્યાર્થીએ આપેલા ખોટા પ્રતિચારનો અસ્વીકાર દર્શાવવા અશાબ્દિક હાવભાવ અને શારીરિક હલનચલનનો ઉપયોગ કરે છે ત્યારે તેને નકારાત્મક અશાબ્દિક સુધડકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શિક્ષકનું વર્તન એ વિદ્યાર્થીને નિરુત્સાહ કરે ત્યારે અશાબ્દિક નકારાત્મક સુધડકનો ઉપયોગ થયો એમ કહી શકાય. જેના કેટલાક ઉદાહરણ છે: હાથ પછાડવો, ડસ્ટર પછાડવું, ગુરકિયા કરવા, ગુસ્સે થઈ જવું, વિદ્યાર્થીને ઊભો કરવો, માથું ધોણાવવું, બેન્ચીસ પર ઊભો કરવો, કોઈ સજા આપવી વગેરે અશાબ્દિક નકારાત્મક સુધડકના. તો આપણે અત્યારે સુધડકો, તેના પ્રકારો, હકારાત્મક સુધડક, તેના પ્રકારો, તેના ઉદાહરણ, નકારાત્મક સુધડકો, તેના પ્રકાર, તેના ઉદાહરણ જોયા. હવે આપણે સુધડકોનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જોઈએ. તો શિક્ષક તરીકે વર્ગખંડમાં આપણે સુદૃઢીકરણ કૌશલ્યના સંદર્ભમાં વિચારીએ તો શિક્ષકે હકારાત્મક સુધડકો શાબ્દિક કે અશાબ્દિક વધુમાં વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાના છે, જ્યારે નકારાત્મક સુધડકો શાબ્દિક અને અશાબ્દિક બંને પ્રકારના નકારાત્મક સુધડકોનો ઉપયોગ ટાળવાનો છે અથવા બિલકુલ કરવાનો નથી. જ્યારે આપણે આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને પ્રશ્નોત્તરીની પ્રક્રિયા અને વર્ગખંડની પ્રક્રિયા કરી શકીએ તો એવું કહી શકાય કે આપણે સુદૃઢીકરણ કૌશલ્યને હસ્તગત કર્યું છે. બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે કે સુધડકોનો ઉપયોગ કૃત્રિમ ન બની જાય, હાસ્યાસ્પદ ન બની જાય. આ ઉપરાંત બીજી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે તે જોઈએ. જે તે પ્રસંગે જરૂરી અને યોગ્ય ઉપયોગ કરવો. એટલે જ્યાં સુધડકો આપવાની જરૂર હોય ત્યાં જ સુધડકોનો ઉપયોગ કરવો. વારંવાર એકના એક સુધડકોનો ઉપયોગ ન કરવો, કૃત્રિમતા ન લાવવી, જરૂર જણાય ત્યાં હકારાત્મક સુધડકોનો ઉપયોગ અવશ્ય કરવો. સુધડકોની અસરને ધ્યાનમાં લઈ તેનો ઉપયોગ કરવો. એટલે કે જ્યાં એક્સિલન્ટ શબ્દ હોય, ખૂબ સરસ શબ્દ હોય ત્યાં સારું, હા એવા સુધડકોનો ઉપયોગ ન થાય, અને જ્યાં સારા સુધડકનો ઉપયોગ કરવાનો હોય ત્યાં એક્સેલન્ટ શબ્દનો ઉપયોગ ન થઈ જાય. એટલે કે સુધડકની અસરને ધ્યાનમાં રાખવાની, ક્યાં કયો શબ્દ, કયું વર્તન શિક્ષક તરીકે આપણે આપવાનું છે તેને ધ્યાનમાં રાખવું. જ્યાં જરૂર ન જણાય ત્યાં હકારાત્મક સુધડકોનો ઉપયોગ કરવાનું ટાળવું. એટલે દરેક વખતે સુધડકોનો ઉપયોગ કરવો આવશ્યક હોતું નથી. બિનજરૂરી સુધડકોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જેમ કે આપણે વિદ્યાર્થીને તેનું નામ પૂછીએ અને પછી એમ કહીએ કે ખૂબ સરસ કે સરસ, તો તે સરસ અને ખૂબ સરસ જે આપણે સુધડકનો ઉપયોગ કર્યો તે બિનજરૂરી છે. ત્યાં કોઈ પણ સુધડકનો ઉપયોગ કરવાની જરૂરિયાત રહેતી નથી. તો આમ શિક્ષક તરીકે આપણે યોગ્ય પ્રસંગે અને યોગ્ય પરિસ્થિતિમાં જ સુધડકોનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં જરૂર ન હોય એટલે કે બિનજરૂરી હકારાત્મક સુધડકોનો ઉપયોગ ટાળવો જોઈએ. બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શરમાળ કે નબળા વિદ્યાર્થીઓને ધીરે ધીરે પ્રતિચારમાં લાવવા યોગ્ય સુધડકોનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ પ્રકારના સુધડકોની
સંખ્યા ચોક્કસ કે નિર્ધારિત નહીં હોવાથી જરૂર પ્રમાણે તેમાં ફેરફાર કરતા રહેવું જોઈએ. એટલે ચોક્કસ સંખ્યામાં સુધડકોનો ઉપયોગ કરવો, ચોક્કસ પ્રકારના સુધડકોનો ઉપયોગ કરવો એવું નક્કી હોતું નથી, જેથી વર્ગખંડની પરિસ્થિતિ અનુસાર આપણે સુધડકોનો ઉપયોગ કરતા રહેવું જોઈએ અને તેમાં પરિવર્તન પણ કરતા રહેવું જોઈએ. તો મિત્રો, આજે આપણે સુદૃઢીકરણ કૌશલ્ય શું છે, તેનું મહત્વ શું છે, સુધડકો એટલે શું, તેના પ્રકારો કયા છે અને સુદૃઢીકરણ કૌશલ્યમાં સુધડકોનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેના વિશે ચર્ચા કરી છે. થેન્ક યુ.